चलो विद्यार्थी मित्रों गुड मॉर्निंग। चलो अपने प्रकरण में कયું પ્રકરણ બીજું પ્રકરણ જેમાં આપણે જોયું સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એ તમે સમજી ગયા છો કે લિંગી પ્રજનન કહ્યું કે જેમાં બે પિતૃ ભાગ લે એક નરના પિતૃ તરીકે નરજન્યુ આવે અને માદા પિતૃ તરીકે આપણે કહીએ માદાજન્યુ આવે બંનેનું જોડાણ થાય ફલિતાણ બને અને ફલિતાણના વિકાસથી તમે જો તો આખો નવો સજીવનું નિર્માણ થાય। ટૂંકમાં નવા સજીવના નિર્માણમાં બે પિતૃઓ ભાગ લેતા હોય ચાલો વિરુદ્ધ જાતિના બે પિતૃઓ ભાગ લેતા હોય તો તેને આપણે લિંગી પ્રજનન અને એ પણ સપુષ્પી વનસ્પતિનું અને એમાં આપણે જોતા જોતા આવેલા અને એની અંદર તમે જુઓ તો લગભગ બધી રચનાઓ આપણે જોઈ। કઈ રચનાઓ તો પુષ્પ જોયું લિંગી પ્રજનનનું અંગ સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન અંગ કયું તો પુષ્પ કારણ કે એમાં પુંકેસર સ્ત્રીકેસર બંને છે એટલે પછી એમાં આપણે આખું પુંકેસરની બધી વિગત જોઈએ આખી પુંકેસર પછી લઘુ બીજાણુ ધાની ચાલ્યું પછી એનું પરાગાશય પરાગરજ આ બધી રચના જોઈએ આપણે ડિટેલમાં। એ જ પ્રમાણે આપણે સ્ત્રી કેસરમાં શું જોયું તો સ્ત્રી કેસરની આખી રચના જોઈ કયા ત્રણ ભાગ તો આપણે કહીશું આખું સ્ત્રી કેસર પછી એની અંદર આપણે કહીશું સ્ત્રી કેસરનો નીચેનો જે ભાગ કહેવાય ને કે જેમાં અંડક ભરેલા છે એટલે બીજાશય છે બીજાશયમાં અંડક ભરેલા છે તો અંડક એ શું કહેવાય તો મહાબીજાણુ ધાની બરાબર અને એની અંદરની બાજુએ 7 કે 8 કોષ કેન્દ્રીય રચના જે જોવા મળે છે 8 કોષ કેન્દ્રી અને 7 કોષીય રચના તો તે રચનાને આપણે કહીએ ભ્રૂણપૂટ માદાજન્યુ જનન તો આ બધી રચના જે છે એ બધી જોઈ હતી સ્ત્રી કેસર પુંકેસર બંનેની બરાબર। અને હવે આપણે બંનેની રચના જોયા પછી પરાગરજ અહીંયા તૈયાર થઈ જાય આપણે કંઈ પુંકેસર છે ને પુંકેસર અને અહીંયા કહીશું સ્ત્રી કેસર આખો પુષ્પની રચના છે અને પુષ્પની રચનાની અંદર તમે જુઓ તો પુંકેસર આ સ્ત્રી કેસર હવે આમાંથી જે પરાગરજ ઉડે અહીંયાથી ઉડે તો એ પરાગરજને અહીંયા સુધી લાવવાની છે કારણ કે પરાગરજને જ્યારે ત્યારે અહીંયા જ નાખવાની છે તો અહીંયાથી અહીંયા કઈ રીતના આવે છે કોના દ્વારા આવે છે કોણ લાવે છે તો પરાગરજનું સ્થાનાંતર એટલે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ એ સ્ત્રી કેસરના પરાગાશય સુધી સ્થળાંતર થવું અહીંથી અહીંયા આવી તો એ ક્રિયાને આપણે કહીએ પરાગનયન એને શું કહેવાય પરાગનયનની ક્રિયા પરાગરજનું વહન અને એ ક્રિયા આપણે અહીંયા આપણે જોવાનું છે પોલિનેશન પરાગનયનને અંગ્રેજીમાં શું કહેવાય પોલિનેશન તો તમારી ચોપડીની અંદર આખો પોલિનેશન પરાગનયન એમ કંઈ ટોપિક આખો આપેલો છે તો ચોપડીમાં પણ જરા જોતા રહેજો કે જેથી આપણે શબ્દોથી વાકેફ રહીએ ચાલ્યો। ચલો પરાગનયન જોઈએ તે પહેલાં આપણે આગળનો ભાગ બધો જે જોયો હતો એ થોડો યાદ કરી લઈએ આપણે થોડો એટલે કે ભ્રૂણપૂટ છેલ્લે જોયું હતું ને ભ્રૂણપૂટ તેમાં આપણે પ્રતિધ્રુવ કોષો ઉપર 3 નીચે અંડપ્રસાધન આપણે જોયું હતું ને છેલ્લે આવું જોયું હતું અહીંયા 3 કોષો હતા આપણે કહીશું અંડપ્રસાધન ઉપરની બાજુ 3 કોષો હતા જેને કહીશું પ્રતિધ્રુવ કોષો અને વચ્ચેની બાજુ 2 કોષ કેન્દ્રો છે એના કોરે મારે કોષરસ ખરો પણ કોષ દિવાલો હોતી નથી એટલે આખી જે 7 કોષ કેન્દ્રી કે 8 કોષ કેન્દ્રી જે રચના બની 8 કોષ કેન્દ્રો છે
કેટલા 1 2 3 4 5 6 7 8 8 કોષ કેન્દ્રો છે અને કોષો કેટલા છે તો 7 1 2 3 4 5 6 પણ આનો એક કોષ પણ કોઈ દિવાલ ધરાવતો નથી એમ 2 કોષ કેન્દ્ર ભેગો છે એવો કોષ એટલે આપણે કે 7 કોષીય રચના તો આવી રચનાને આપણે કંઈ ભ્રૂણપૂટ કહેતા હતા ભ્રૂણપૂટ કહેતા કહીશું માદા જન્યુ જનક માદા જન્યુ જનક અને એ આખી રચના કેવો હોય તો અંડકનો એના કોને મળે અંડકાવરણ આવી રચના તો આપણે આ છેલ્લી રચના આપણે આ જોઈ હતી હવે આ પરાગરજ આના પર પડી અને અહીંયા પડ્યા પછી પરાગરજ લાવવાની ક્રિયા જોઈએ આપણે અહીંયાથી તે અહીંયા પરાગરજ લાવવાની ક્રિયા બસ આપણે ફક્ત લાવવાની ક્રિયા પહેલાં જોઈએ એ કઈ ક્રિયા કહેવાય પરાગનયન તો પરાગનયનની ક્રિયા કહ્યું તો આપણે અગાઉ અભ્યાસ કર્યો કે સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ શું ઉત્પન્ન કરે છે તો પરાગરજ અને ભ્રૂણપૂટ શું ઉત્પન્ન કરે છે પરાગરજ અને ભ્રૂણપૂટ આ નરજન્યો શું ઉત્પન્ન કરે છે પરાગરજ અને બંને જન્યુ એમાં સ્ત્રીકેશર જન્યુ સ્ત્રીકેશર ભાગ શું ઉત્પન્ન કરે છે તો ભ્રૂણપૂટ બંને આ ઉત્પન્ન કરી દીધું કયો અને બંને અહીંયા જન્યો જે જોવા મળે છે એ કેવા કહીશું અચલિત પરાગરજ અહીંથી ચાલીને અહીંયા નથી આવતી કે તો આ સ્ત્રીકેશરમાં આપણે કહીશું પરાગાસન એ પણ અહીંયાથી અહીંયા નથી આવતું કયું કે તો આપણે કહીએ ભ્રૂણપૂટ સ્ત્રીકેશરનો ભાગ એ અહીંયા નથી આવતો કે તો પરાગરજ અહીંયા નથી આવતી પોતાની જાતે આવતી બંને કેવા કહીશું અચલિત કોઈ ચલિત નથી કયું આ બંનેમાંથી કોઈ ચલિત નથી આ એક ધ્યાન રાખજો અચલિત છે બંને અને તેથી ફલન માટે તેઓને શું કરવું પડે ફલન કરવું છે તો ફલન માટે આ બંનેને મળવું જરૂરી છે આવશ્યક છે કયો એટલે બંનેને સાથે લાવવા એ જરૂરી છે અને તે કેવી રીતે પ્રાપ્ત થતું છે શું છે અહીંયા એટલા માટે પરાગનયન છે કયો તો આને અહીંયા લાવવા કે તો આને અહીંયા લઈ જવા માટે બંનેને ભેગા કરવા માટે આ પરાગનયન છે એટલે પરાગનયનનો હેતુ સિદ્ધ કરતી આ ક્રિયા છે પરાગનયન શું છે તો આનો હેતુ શું છે કે આને અહીંયા લાવો કે તો આને અહીંયા લઈ જવો બંનેને ભેગા કરવા પરાગનયનનો હેતુ બંને જન્યુઓને ભેગા કરવા આ હેતુ છે પરાગનયનનો હેતુ શું છે પરાગરજ અહીંથી અહીંયા નાખી શું કરવા તો એ બંને ભેગા થઈ શકે અને પરાગનયનનો હેતુ શું છે તો બંને જન્યુઓ જે કહેવાય છે એ બંનેને ભેગા કરવા માટે કારણ કે ફલન માટે શું છે બંનેને ભેગા થવું સાથે આવવું એ જરૂરી છે એટલા માટે પરાગનયન થતી જોવા મળે એટલે ઘણી વખત આ કે પરાગનયનનો નીચે પૈકી સાચો હેતુ કયો તો કીટકોને મધ લેવા જઈ મળે કીટકોને મધ લેવાનું એટલે પરાગનયન થાય એટલે કીટકોને મધ મળે પરાગનયન થાય એટલે કીટકો ઉપર જે આવે છે પેલા ફૂલ ઉપર કીટકો તો કે જરા સારું લાગે કુદરતમાં વાતાવરણ જરા સારું લાગે તો આ પરાગનયનના હેતુ છે તો પરાગનયનનો હેતુ શું છે કે બંને જન્યુઓને સ્ત્રીકેશર અને પુંકેશરનામાંથી ઉત્પન્ન થતા બંને ઘટકોને બંને જન્યુઓને ભેગા કરવાનો કારણ કે બંને વચ્ચે ફલનની ક્રિયા જો કરવી હોય તો બંનેને ભેગા કરવા પડે અને ભેગા કરવાનો આ સિદ્ધાંત જે છે આપણે કહ્યું ભેગા કરવાનો જે હેતુ છે એ હેતુ આ પરાગનયન દ્વારા સિદ્ધ થાય કયો એટલે સ્ત્રીકેશર પરાગરજનું સ્ત્રીકેશરના પરાગાસન ઉપર મુક્ત થવું સ્થળાંતર કરવાની ક્રિયા આના ઉપરથી મુક્ત થયેલી પરાગરજ એ આના ઉપર લાવવી આટલાથી તે આટલા પરાગરજ લાવવી આ ક્રિયાને શું કહીશું તો એ ક્રિયાને આપણે પરાગનયન અને એના માટે તમે જુઓ તો પરાગનયન આવું કરવું હોય તો એટલા માટે કેટલીય જાતના અનુકૂલનો જોવા મળે
કેવા કે જેથી સરળતાથી પરાગરજ અહીંથી અહીંયા આવી શકે એવા કેળવાયેલા હોય. એટલે પરાગનયન માટે તેઓ બાહ્ય કારકો વાહકોનો ઉપયોગ કરે છે. પરાગનયન કરવું હોય, પરાગને અહીંથી અહીંયા લાવવું હોય તો પરાગરજ પોતે ચાલી શકતી નથી. એટલા માટે કોઈક લઈ જનાર જોઈએ. એટલા માટે અહીંયા પરાગરજને અહીંયા સુધી લાવવી હોય તો શેની જરૂર પડે છે? તો વાહકોની જરૂર પડે. વાહકોની જરૂર પડે. જુદા જુદા વાહકો જોઈશે જ. અને એ વાહકોની અંદર તમે જો તો એ વાહકો જુદા જુદા હોય છે. તો કયા પરાગ વાહકો છે? તો પરાગનયન કરવા હોય તો એના જુદા જુદા વાહકો, પરાગનયનના વાહકોના પ્રકાર. કયું? વાહકો અને એના પ્રકાર. પહેલાં આપણે પરાગનયનના પ્રકાર જોવાનું, કયા વાહકો છે પછી, પણ પરાગનયનના પ્રકાર જોઈએ. પરાગનયનના પ્રકાર. કયા? પરાગનયનના પ્રકાર. હવે પરાગરજ ક્યાંથી મળે છે એના આધારિત 2 પ્રકાર પાડીશું આપણે. 3 પ્રકાર પાડીશું. પરાગરજનો સ્ત્રોત કયો છે? એનાય ફૂલમાં છે, બીજા ફૂલમાંથી છે. ખ્યાલ ગયો? તો ક્યાંથી છે એનો સ્ત્રોત? કે એ જ વનસ્પતિના ફૂલ ઉપરથી છે. 3 જાતના સ્ત્રોત હોય. ખ્યાલ ગયો? આપણે કહીશું એટલે આપણે પરાગનયનના 3 પ્રકાર પાડીએ. 3 પ્રકાર પડે. શેના આધારિત પાડે 3 પ્રકાર? તો પરાગરજના સ્ત્રોત, પરાગરજ ક્યાંથી મળે છે તેના ઉપરથી. પરાગરજના સ્ત્રોત પરથી. તો પહેલો પ્રકાર તમે જુઓ તો પરાગરજ એવી તો વનસ્પતિ ઉપર કયા ફૂલ છે? તો ઉભયલિંગી ફૂલ છે. ફૂલ કયા દોર્યા મેં? ઉભયલિંગી. આ એક વનસ્પતિ માનો એના પર ફૂલ છે, એમાં સ્ત્રીકેશન પુંકેશન બંને. તો આ પરાગરજ અહીંયાથી મુક્ત થાય અને મુક્ત થઈ અહીંયા પડે. તો પરાગનયન થઈને આમથી આમ આવી પરાગનયન, પણ પોતાના ફૂલમાં જ દ્વિલિંગી પુષ્પની અંદર એક ફૂલની પરાગરજ તે જ ફૂલના સ્ત્રીકેશન પર પડે છે. તો આ પરાગનયન કયું કહેવાય? તો આને કહીશું સ્વફલન. સ્વયંજનક આપણે કહીશું સ્વપરાગનયન, સ્વફલન. પોતાની પરાગરજથી પોતાના જ અંડકોષનું ફલન થાય છે. ખ્યાલ? એટલા માટે કહે સ્વફલન. ચલો બીજો પ્રકાર. આ વનસ્પતિ અને એની અંદર આ પુષ્પો. શું કહીશું? પુષ્પો. क्यों दौरे पुष्पों में? एकलिंगी पुष्पों दौरे. क्यों दौरे છે મેં? એકલિંગી પુષ્પ. દેખાય છે? આ કયું પુષ્પ છે? તો માદા પુષ્પ. કેમ? તો સ્ત્રીકેસર એકલું જ છે. આ કયું પુષ્પ દોર્યું? તો નર પુષ્પ. કેમ? તો એમાં પુંકેસર જ છે. 2 બાજુ જ આમ બતાવે ને એટલે આ પુંકેસર અને વચ્ચે એક જ બતાવો આ સ્ત્રીકેસર. એટલે આ પુષ્પ કેવું કહેવાય? એકલિંગી. અને કયું પુષ્પ છે? એકલિંગી પુષ્પ પણ કયું છે? તો માદા પુષ્પ. આ કયું છે? તો નર પુષ્પ. તો અહીંયા શું થાય છે? તો અહીંયાથી પરાગરજ ઉડે તો તે જ વનસ્પતિના અન્ય પુષ્પો પર જાય છે. અહીંયા પડવાનું. આ પરાગરજ અહીંયા આવે પણ કયો આવી? એનો સ્ત્રોત કયો છે પરાગરજનો? તો આ પરાગરજને અહીંયાથી મળી અને મળેલી પરાગરજ કઈ ગઈ? તો એ જ વનસ્પતિના અન્ય પુષ્પો ઉપર. એ જ વનસ્પતિ પર નથી જઈ, કારણ કે એમાં માદા છે જ નહીં. એટલા માટે ત્યાં નહીં જાય. ત્યાં પરાગરજ સીધી સ્ત્રીકેસર અહીંયા હોય પણ બીજું ફૂલ. કહ્યું? એટલે એક ફૂલથી બીજા ફૂલની અંદર પરાગરજ જો જાય તો તેને કહેવાય ગેટેનોગેમી. એને શું કહ્યું? ગેટેનોગેમી.
ગેઇટેનોગેમી, ગેઇટેનોગેમી આ એક બાબત જરા જણાવી. આને કહેવાય ગેઇટેનોગેમી. આને કહેવાય સ્વફલન. સ્વફલનમાં ઉભયલિંગી પુષ્પો હોય, કયો એક જ ફૂલમાં સ્ત્રીકેસર પુંકેસર બંને હોય. એટલે આમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ તો તે જ પુષ્પમાં પરાગનયન થાય. આની પરાગરજને એટલે શું, આ પરાગરજ છે ઉડી અને તે જ પુષ્પના સ્ત્રીકેસર પર જાય, એનું એમ જ પડે. જાણે એમાં અહીંથી ઉડેલી એક ફૂલમાંથી ઉડેલી પરાગરજ એ વનસ્પતિના અન્ય ફૂલ ઉપર જાય, અન્ય ફૂલના સ્ત્રીકેસર પર જાય, બીજા ફૂલ ઉપર જાય. આપણે અહીંયા લખ્યું છે તે જ પુષ્પ, તે જ પુષ્પમાં. અહીંયા લખ્યું છે એક ફૂલની, એક પુષ્પની પરાગરજ એ બીજા પુષ્પ ઉપર જાય, એને કહ્યું ગેઇટેનોગેમી. બીજું ફૂલ એટલે કયું, તો એ જ વનસ્પતિને એમ લખવાનું, એક ફૂલની પરાગરજ, એ જ વનસ્પતિ, એ જ વનસ્પતિના અન્ય ફૂલ ઉપર, અન્ય ફૂલ અથવા અન્ય પુષ્પો ઉપર. એક ફૂલની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય ફૂલ ઉપર જવાનું. કયું? અને ત્રીજો એક પ્રકાર છે કે જેને કહીશું પરપરાગનયન, એને કહીશું પરવશ. એને શું કહેવાય? પરવશ, પરપરાગનયન. તો આની અંદર શું છે, તો પરાગાશનમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાશન ઉપર સ્થાપનની ક્રિયા થાય. બીજી જ વનસ્પતિ, આ ફૂલ છે, કયા દોરા ફૂલ, નરપુષ્પ, અને આ બીજી વનસ્પતિ છે. એના પર કયા ફૂલ દોરેલું, તો માદા પુષ્પ છે. આવું પપૈયાની અંદર જોવા મળે. એક વનસ્પતિ પર નરપુષ્પો અને એક વનસ્પતિ ઉપર બીજી વનસ્પતિ જેના પર માદા પુષ્પો. એટલે આ કઈ કહેવાય, બે ફૂલને પુંકેસર અને સ્ત્રીકેસરને રહેવાનું શું છે, અલગ વનસ્પતિ, એટલે દ્વિસદની. દ્વિસદની. જ્યારે અહીંયા મકાઈની અંદર, મકાઈમાં શું છે, એક જ વનસ્પતિ, એની એક અલગ માદા પુષ્પ, અલગ નર પુષ્પ. વનસ્પતિ કહે તો બંને પુષ્પો કયો રહે છે, તો એક જ વનસ્પતિ પર, તો આને કહીશું એક સદી. હવે એક સદની વનસ્પતિની અંદર પરાગનયનનો પ્રકાર કયો, તો ગેઇટેનોગેમી. જેના ઉપર બે જાતના પુષ્પો આવે છે, ઉભયલિંગી પુષ્પ છે, સ્ત્રીકેસર અને પુંકેસર બંને એક જ પુષ્પમાં આવેલા છે, તો તેની અંદર સ્વફલન થયો. જ્યારે પરવશ, તો પરવશ આપણે કહીશું બે વનસ્પતિ અલગ અલગ, નર વનસ્પતિ, માદા વનસ્પતિ અલગ અલગ, અને અહીંયાથી ઉત્પન્ન થયેલી પરાગરજ થયો તો બીજી વનસ્પતિ, આ બીજી વનસ્પતિ એના ફૂલ ઉપર પડે, તો આને શું કહીશું, તો આને કહીશું પરપરાગનયન અથવા કહીશું પરવશ. આ ત્રીજો પ્રકાર. તો આ 3 પ્રકારના પરાગનયન છે, કહેવાય ગયો. એટલે આને ડિટેલની અંદર જોવું હોય તો આપણે સ્વપરાગનયન જુઓ, ખ્યાલ તો એનો ખ્યાલ આવશે. તો સ્વપરાગનયન, તો આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. આમાં શું થાય છે, ઉભયલિંગી પુષ્પ છે, કારણ કે એ પરાગનયન કયો થાય છે, પરાગ વહન કયો પામે, તો તે જ ફૂલમાં વહન પામે છે. અહીંથી પરાગરજ અહીંયા જ આવે છે, એક જ ફૂલમાં તમે જો પરાગનયન થાય છે. એટલે પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય છે. સામાન્ય પુષ્પના ખીલવા સાથે પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય છે. ક્યારે આ બધું બને, તો ફૂલ ખીલે, ફૂલ પરિપક્વ થાય, તો ફૂલનું ખીલવું અને અંદર સ્ત્રીકેસર અને પુંકેસર પરિપક્વ થવા, આ બધું હાથે થતી એક ક્રિયા છે કે જેના કારણે આ શક્ય બને છે. કયું? અને સ્વફલન થતું જોવા મળે છે. એવું ભાગ્ય છે. અને આવા પુષ્પમાં કયો આ બધું છે ને, બંનેનો ટાઈમ એક જ સચવાતો નથી. ફૂલનું ખીલવું, પુંકેસર સ્ત્રીકેસર બંને પરિપક્વ થવા, પછી આમાંથી પરાગરજ મુક્ત થવી, અને એ જ વખતે આ ખીલવાના ટાઈમે અથવા પરિપક્વ થવાના ટાઈમે પરાગરજ આના પર પડવી, આ દરેક ટાઈમે સરખું રહેતું નથી.
આ ટાઈમ બધી જાતનો ટાઈમ ખીલવું, પરાગને મુક્ત થવું, પરાગાસનને સ્વીકાર આપણે કહીશું આ પરાગાસન જે છે એ સ્વીકારે, આ બધું કોઈ સમય સચવાતો નથી, ભાગ્યે જ જોવા મળે છે. એટલે આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં શું હોય છે, જરા ફેરફાર તાલમેલ સાધવો જરૂરી છે. જો સ્વફલનની ક્રિયા કરવી હોય તો શું કરવું પડે, તો આમાંથી જે વખતે પરાગરજ મુક્ત થાય તો તે જ વખતે પરાગાસન ખુલેલું હોય, ખીલેલું હોય અને પરાગરજને સ્વીકારતું હોવું જોઈએ. એટલે પરિપક્વ થયેલું હોવું જોઈએ, એ ગ્રાહ્ય હોવું જોઈએ. આ પરાગાસન પણ કેવું હોય, તો પરાગરજને સ્વીકારે એવું હોવું જોઈએ, પણ આવો તાલમેલ લાવવો પડે. પરાગરજને મુક્ત થવી એ વખતે સ્ત્રી કેશિયા જે છે એનું પરાગાસન સ્વીકાર્ય બને, પરાગરજને પકડી શકે, પરાગરજને લઈ શકે, સ્વીકાર કરી શકે. આવો ટાઈમ તાલમેલ લાવવો પડે, કહ્યું તો જ આ સ્વફલનની ક્રિયા થાય, બાકીનું થતું નથી. એટલે પરાગાશય અને પરાગાસન પણ એકબીજાની નિકટ હોવો જોઈએ. પાછા બધા બે કેવા હોવા જોઈએ, એકબીજાની જોડે હોવા જોઈએ. તો આમાંથી પરાગરજ મુક્ત થવી અને એ પરાગરજ આને અડવી, કારણ કે જોડે જોડે હોય તો ને અડવી, આ બધું શક્ય બને તો જ સ્વફલનની ક્રિયા થાય. કહ્યું. અને કીટકો શું કરવા છે, તો કીટકો તો પરાગનયન કરવું હોય તો તેઓ કીટકો જોઈએ. અહીંથી પરાગ લઈ અને અહીંયા લાવવી છે, આટલું બધું અંતર છે. એક ફૂલ ઉપરથી બીજા ફૂલ પર કહ્યું, તો ભમરીને આ બધા જાય કીટકો શું કરવા, તો આમાંથી પરાગરજ લઈ અને આ ફૂલ ઉપર આવે ત્યારે અહીંયા નાખે છે. આ વનસ્પતિમાંથી આ વનસ્પતિમાં અહીંયા કંઈ વાહકોની જરૂર ખરી? આમાં શું હોવું જોઈએ, તો બંને સાથે પરિપક્વ થવા જોઈએ. જે વખતે આ મુક્ત થાય તે વખતે આ ગ્રાહ્ય હોવું જોઈએ, સ્વીકારતી હોવું જોઈએ. ખ્યાલ. અને એ રીતે અહીંયા એટલે એવો ટાઈમ તાલમેલ હોવો જોઈએ, તો જ આ શક્ય છે. એ તાલમેલ લાવવો પડે જેથી પરાગનયન થઈ શકે, સ્વપરાગનયન થઈ શકે. આના કારણે શું થાય, સ્વપરાગનયન થઈ શકે. આવો હોય એટલે ઘણી વખત આવે સ્વફલનની ક્રિયા, સ્વપરાગનયન, પોતાના ફૂલની પરાગરજથી પોતાના ફૂલના સ્ત્રીકેશર પર જવું, આ સ્વપરાગનયન છે. પોતાની પરાગરજ પોતે જ વાપરે. એટલે આ શું કહીશું, પરાગરજનો સ્ત્રોત, તો પરાગરજનો સ્ત્રોત તે જ પુષ્પ. એટલે આમાં પરાગરજનો સ્ત્રોત તો અન્ય પુષ્પ. વનસ્પતિ એક, ફૂલ બીજું. આ વનસ્પતિ એક, ફૂલ બીજું. ત્યારે આમાં વનસ્પતિ બે જુદી, ફૂલે જુદો. તો આટલો જ ફેર છે. એક જ ફૂલમાં બધું પરાગરજ, એક જ ફૂલ. ત્યારે અહીંયા બે ફૂલ, વનસ્પતિ એક. આમાં બે ફૂલ અને બે વનસ્પતિ એમ કહીને પરાગને લે એને કહીશું પરવશ. આવા ત્રણ સામાન્ય પ્રકાર છે, તો આ યાદ રાખીશું. કેટલીક વનસ્પતિ જેવી કે વાયોલા, અબુટી, કોમેલિના, આ ત્રણ વનસ્પતિ જે કીધી ને કઈ કઈ, તો વાયોલા, અબુટી, કોમેલિના, આ ત્રણ વનસ્પતિ છે. આપણે આ બધું સ્વફલનની અંદર જ બતાવીશું. વાયોલા, અબુટી અને કોમેલિના. આ ત્રણ વનસ્પતિ છે. અને આ ત્રણ વનસ્પતિઓ એવી વનસ્પતિઓ છે એમાં બે પ્રકારના પુષ્પો આવે છે. ફૂલ ધરાવે છે, પુષ્પો ધરાવે છે. પણ કેવા, તો પુષ્પો બે પ્રકારના હોય. આ બે પ્રકારના, તો એની અંદર કેટલાક પુષ્પો હવાઈ પુષ્પ છે. હવાઈ પુષ્પો એટલે કેવા, તો સામાન્ય રીતે લગભગ બધી વનસ્પતિમાં જે જોવા મળે છે તેવા હવાઈ પુષ્પો જોવા મળે. જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા હોય, જેમના પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય એવા ફૂલો છે. આપણે કહીશું એવા ફૂલો છે
કે જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને ખુલ્લા છે. આવું ફૂલ હશે વનસ્પતિ પર આવેલું, આપણે કહીએ ફૂલ છે. અને એની અંદર તમે જો આ પુંકેસર અને સ્ત્રીકેસર ખુલ્લું છે. પુંકેસર સ્ત્રીકેસર ખુલ્લું છે અને હવામાં છે. વનસ્પતિ છે જમીન, એ જમીનની અંદર મૂળમાં નહીં, જમીનની બહાર જે પત્તો ડાળોને જે હોય ત્યાં તો ફૂલ આવતો હોય અને ફૂલની અંદર તમે જો પુંકેસર સ્ત્રીકેસર બંને છે. તો એવી એક વનસ્પતિ આ બરાબર. અને બીજા કેટલાક ફૂલો જોવા મળે છે, કેટલીક ફૂલ જોવા મળે છે સમૃદ્ધ પુષ્પો. બીજા નંબરના કહેવાય કે સમૃદ્ધ પુષ્પો. સમૃદ્ધ પુષ્પો એટલે કેવા? તો આ ત્રણ વનસ્પતિની અંદર ખુલ્લા હવામાં ખીલેલા હોય, જે સામાન્ય રીતે બધી વનસ્પતિ જેવા જોવા મળે તેવા હવાઈ પુષ્પો, અને બીજા સમૃદ્ધ એટલે બંધ પુષ્પો, જે ક્યારેય ખીલતો નથી. એ ફૂલ આમ છે ને આમ તો ક્યારેય આમ થતું નથી, અને આમ ન થાય તો અંદર એનું પુંકેસર અને સ્ત્રીકેસર દેખાતા જ નથી. એ ફૂલ તમે જો તો ફૂલ બંને બંધ. ફૂલ આવું છે, કળી ટાઈપનું, બસ બાર. આ બધું ખોલીને અંદર જુઓ ને તો અંદર પુંકેસર સ્ત્રીકેસર હોય અંદરની બાજુ. આપણે અંદર દોરવું આ સ્ત્રીકેસર, આ પુંકેસર. પણ આ ફૂલ કોઈ દિવસ આમ થઈને આમ ખીલતું નથી. આ ફૂલો એટલે આટલી ત્રણ વનસ્પતિની અંદર આવા બે જાતના ફૂલો હોય. એક હવાની અંદર ખુલ્લા અને ખીલતા હોય છે, ચાલ્યો, જે અન્ય વનસ્પતિની જેમ જ જોવા મળે, તો એ આપણે કહીશું હવાઈ પુષ્પો. અને બીજા કયા કહીશું તો કેટલાક પુષ્પો બંધ હોય છે, જે ક્યારેય ખીલતા નથી. તે પુષ્પોને આપણે કહીશું સમૃદ્ધ પુષ્પો. અને આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાથી ખૂબ નજીક હોય છે. આવામાં શું હોય છે? બંધ છે, અને એમાં આ બે એકદમ નજીક હોય છે. આ બંને એકદમ નજીક. શું કે પુંકેસર અને સ્ત્રીકેસર. પુંકેસરનું પરાગાશય અને સ્ત્રીકેસરનું પરાગાસન, આ બંને એકબીજાની એકદમ નજીક હોય. ફૂલ આમ હોય અને એમાં અંદર એટલે સ્ત્રીકેસર પુંકેસર બેને જુદું રહેવું હોય તો ના રહી શકે. એ આમ ચીંપાઈ અને અંદર એકદમ સંકળાઈને રહેવું પડતું હોય, એટલે એકદમ નજીક હોય. બંનેની અંદર એકદમ નજીક હોય. થયો? એટલે જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય, હવે જ્યારે આ બંધ પુષ્પ છે, હવે આનું સ્ફોટન થાય, ફૂટે, તો આમાં જ ફૂટે ત્યાં પરાગરજ વેરાય. તો આ વેરાયેલી પરાગરજ બહાર તો જવાનું નથી. ફૂલ બંધ છે, એ પરાગરજ બહાર તો જશે નહીં, તો પરાગરજ અંદરના અંદર વેરાય છે. અને અંદર જો વેરાય તો કોના સંપર્કમાં આવે? અંદર જો વેરાય તો એ સ્ત્રીકેસરના સંપર્કમાં આવે. અને સ્ત્રીકેસરના જો સંપર્કમાં આવે તો કયું ફલન થયું કહેવાય? તો આપણે કહીશું સ્વફલન. એની જ પરાગરજ અને એના સ્ત્રીકેસર પર પડી, કહ્યું કે જે એક જ પુષ્પમાં થયું. પરાગરજનો સ્ત્રોત કેવો છે? તો એ જ ફૂલ છે. પરાગનયન માટે પરાગરજનો સ્ત્રોત એ જ ફૂલ હોય તો શું ફલન? કહ્યું? તો એ રીતે અહીંયા તમે જુઓ તો આ બધા પ્રકારો આપણે બતાવીશું. તો આપણે આટલા સુધી રાખીએ છીએ. કહ્યું? માટેના વાહકો તો આટલા સુધી રાખીએ આપણે. બાકીની ક્રિયા આપણે પછી જોઈશું.